કેશોદ ડેપ્યુટી કલેક્ટરે કિસાન કોંગ્રેસનું આવેદન ન સ્વીકારતા કલેક્ટર અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે। ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદ કરવા અથવા ભાવફેરના 1,35,000 ખેડૂતના ખાતામાં જમા કરવા આવેદન આપવા કિસાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો તાલુકા સેવા સદને ડેપ્યુટી કલેક્ટરને ખેડૂત દીઠ ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદ કરવામાં આવે અથવા ભાવફેરના 1,35,000 ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ આવેદન દેવા પહોંચ્યા હતા। ત્યારે ડેપ્યુટી કલેક્ટર મીટિંગમાં હોય થોડો સમય રાહ જોવી પડશે તેવું કહેવામાં આવતા કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી હતી અને ખેડૂતોને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે ખેડૂતો લાંબો સમય સેવા સદનમાં ઉપસ્થિત હોય કંટાળી સરકારી અધિકારી પ્રજાના સેવક હોય રજા લેવાની ન હોય તેમ કહી ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં ઘૂસ્યા હતા। ત્યારે ડેપ્યુટી કલેક્ટર ગુસ્સે થયા હતા અને અત્યારે નહીં પરંતુ મીટિંગ પૂરી થઈએ આવેદન સ્વીકારાશે તેમ કહી આવેદન સ્વીકારવા ના પાડી દીધી હતી। આથી ડેપ્યુટી કલેક્ટરને જ આવેદન આપવું જરૂરી ન જણાતા ખેડૂતો જતા રહ્યા હતા અને ડેપ્યુટી કલેક્ટર વિરુદ્ધ પગલાં ભરવા કલેક્ટર અને મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખી પોસ્ટ કર્યો હતો, જેમાં કેશોદ કિસાન કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતો સેવા સદને 10 કલાકે પહોંચ્યા હતા, જ્યારે 11 કલાકે ડેપ્યુટી કલેક્ટર પહોંચ્યા હોય તેમ છતાં 12 કલાકે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં ન બોલાવતા ધરાવથી ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં ઘૂસી ગયા હતા। ત્યારે ખેડૂતો પાસે પણ સમય ન હોય તેવા સંજોગોમાં ડેપ્યુટી કલેક્ટર શિષ્ટાચારના નામે ખેડૂતોને રજૂઆત કરવા વારંવાર રોકી દેતા હોય, પોલીસની ધાક ધમકી આપવામાં આવતી હોય, કોંગ્રેસ પક્ષના પટ્ટા ગળે પહેર્યા હોય છતાં કયા પક્ષમાંથી આવો છો તેવા સવાલો કરવામાં આવતા હોય, અવારનવાર આવેદન સ્વીકારવાની ના પાડતા હોય તેવા આક્ષેપો કરી પ્રાંત અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા માંગ સાથે મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખી અરજી સાથે આવેદન રવાના કરવામાં આવ્યા હતા। આજે અમે કેશોદ પ્રાંત અધિકારીને ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદી કરવામાં આવે એ બાબતે આવેદન આપવા આવ્યા હતા અને 300 મણની ખરીદી ના કરવી હોય તો જેમ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર ખેડૂતોના ખાતામાં સીધા ભાવફેરના પૈસા નાખે એ રીતે પૈસા જમા કરાવે એ માંગ સાથે આજે આવેદન દેવા આવ્યા હતા, પણ પ્રાંત અધિકારીએ અમારું આવેદન સ્વીકાર્યું નહીં। એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે સમય નથી, તમે શિષ્ટાચારનો ભંગ કરો છો। અમે જ્યારે પણ ખેડૂતોના મુદ્દે આવેદન આપવા આવીએ છીએ ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે દોવલું વર્તન કરવામાં આવે છે। ભાજપની કઠપુતલી થઈ અને એવું પૂછવામાં આવે છે કે તમે કઈ પાર્ટીમાંથી આવો છો, તમે કયા પક્ષમાંથી આવો છો। તો જો ભાજપના એજન્ટ જ હોય તો એમને ભાજપની કાર્યાલયે કમલમમાં કામ કરવું જોઈએ। અહીંયા કેશોદ મામલતદાર ઓફિસે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવાની જરૂર નથી અને આજે અમે હવે આ આવેદન લઈને પાછું જઈએ છીએ અને આ આવેદનની કોપી કલેક્ટર શ્રી, એસપી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને ખેતી નિયામક શ્રીને રજિસ્ટર એડી મારફતે મોકલવાના છીએ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ અધિકારી ઉપર એવી માંગ પણ કરવાના છીએ।